નવપ્રભા ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 18/6/2026ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદા દ્વારા કલેક્ટર સાહેબશ્રીને માન્ય સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે દરેક શિક્ષકને ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરવી તેનો વિરોધ દર્શાવી 2010 પહેલા નિમણૂક પામેલ શિક્ષકશ્રીઓને તેમાંથી મુક્તિ અપાવવામાં આવે તે માટે મુખ્યમંત્રી શ્રી હસ્તક્ષેપ કરે અને માનનીય વડાપ્રધાન શ્રી સુધી આ વાત પહોંચે તે બાબતનું આવેદનપત્ર નર્મદા જિલ્લાના શૈક્ષિક મહાસંઘના શિક્ષકશ્રીઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જોતા રહો નવપ્રભા ગુજરાત ન્યૂઝ। સૌને નમસ્કાર। પહેલા તો ભારત માતા કી જય। 23 ઓગસ્ટ 2010 ના રોજ એનસીટી નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી બહાર પાડવામાં આવી અને એના અનુસંધાને તારીખ 29 મે 2026 ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો। આપણે નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો બંધારણીય રીતે તમામની ફરજ બને છે કે આપણે એનો આદર કરવો જોઈએ, પણ 2010 પહેલા જે શિક્ષકો ભારતના 25 લાખ શિક્ષકો અને ગુજરાતના 75,000 શિક્ષકો જ્યારે આ અસરથી ટીચર એલિજિબિલિટી ટેસ્ટથી પ્રભાવિત થાય છે, શિક્ષક યોગ્યતા કસોટીથી એના પરિવાર માનસિક તાણ અનુભવે છે। તો આજનો અમારો આ ધરણા કાર્યક્રમ સરકાર સુધી મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે ભારતના અને સમગ્ર ગુજરાતના 75,000 શિક્ષકો જ્યારે આ ટેટથી પ્રભાવિત થનાર હોય તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009ની કલમ એમાં 23મી કલમમાં દેશમાં સર્વોપરી ન્યાયતંત્ર છે, પણ બંધારણીય રીતે નીતિગત અને કાયદાકીય રીતે જો સુધારો કરવો હોય તો આગામી સંસદના ચોમાસુ સત્રની અંદર ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી માનનીય ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને અમે વિનંતી સહ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આહવાન કરીએ છીએ, સમગ્ર શિક્ષક સમાજ તરફથી આહવાન કરીએ છીએ કે જ્યારે સંસદનું આ ચોમાસુ સત્ર શરૂ થાય એ દરમિયાન શિક્ષકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી સારસ્વત ભાઈઓ બહેનોના હિત માટે સંસદના આ ચોમાસુ સત્રની અંદર આરટીની કલમ 2009 હેઠળ 23મી જે કલમ છે એમાં સુધારો કરી અને શિક્ષકોને રાહત આપે। બીજું કે સુપ્રીમના ચુકાદાનો અમે આદર કરીએ છીએ, શિક્ષકના હિતનો વિચાર છે, ટેટમાંથી મુક્તિ કેન્દ્ર સરકાર પાસે માગે છે, ન્યાયાલયના નિર્ણયનો સન્માન કરવો આપણા સૌની બંધારણીય ફરજ છે, પણ હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકાર ધારે તો આ ટેટમાંથી ભારતના અને ગુજરાતના લાખો શિક્ષકોને મુક્તિ અપાવી શકે છે। આજના અમારા આ કાર્યક્રમમાં જિલ્લાના દરેક તાલુકામાંથી સારસ્વત ભાઈઓ બહેનો, એસ્ટાટ સંવર્ગ, માધ્યમિક સંવર્ગ, આશ્રમ શાળા, ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એમને જે જહેમત ઉઠાવી છે એ બદલ હું સમગ્ર જિલ્લાના તમામ સારસ્વત ભાઈઓ બહેનોનો ટીમ ABRSM નર્મદા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે છેલ્લે એટલું પણ કહેવા માંગીશ, કદમ હોય અસ્થિર તેને રાહ કદી મળતો નથી, અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી। જ્યારે આ ધરણાના કાર્યક્રમ આજે નર્મદા જિલ્લામાં થયો છે અને ભવિષ્યમાં અખિલ ભારતીય કક્ષાએથી જે પણ કાર્યક્રમો નક્કી થશે, ઘડાશે એ મુજબ અમે આંદોલનાત્મક કાર્યક્રમો કરીશું અને સરકાર પાસે અમારી એક જ માગણી છે કે શિક્ષકોને આ ટેટમાંથી મુક્તિ અપાવે અને જે લાખો સારસ્વત ભાઈઓ બહેનો છે એનો પરિવાર જે માનસિક તાણ અનુભવે છે એને રાહત અપાવે। અસ્તુ, ભારત માતા કી જય। દેવેન્દ્ર જાદવ, અધ્યક્ષ નર્મદા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ। જ્યારે જે તે વખતે 2010 પહેલા જ્યારે ભરતી થઈ એ વખતે દરેક શિક્ષક પોતાની ક્વોલિફિકેશન વેલ ક્વોલિફાઈડ થઈને આવ્યા છે। પ્રાથમિકમાં PTC માં, ઉચ્ચતર પ્રાથમિકમાં 6 થી 8માં BEd,
આ બધી જ પરીક્ષાઓ પાસ કરીને જ્યારે પોતાની ટેલેન્ટથી જ્યારે આ શિક્ષકમાં જોડાયા છે તો પછી હવે 2010 પહેલાની પરીક્ષા લેવી એ કેટલા અંશે યોગ્ય છે? આ પરીક્ષા ના લેવાવી જોઈએ અને તમામને પરીક્ષામાંથી મુક્તિ મળવી જોઈએ.